નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 13 અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને એનો ખૂબ અગત્યનો ટોપિક છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર કયા કયા પરિબળોની અસર થાય અથવા તો અસર થાય છે તો કેવી રીતે થાય છે, એ પરિબળો એના પર કેવી રીતે અસર કરે છે તેની આપણે વાત કરવી છે. તો પ્રકાશ સંશ્લેષણ ઉપર વિવિધ પ્રકારના પરિબળો અસર કરતા હોય છે અને આ પરિબળોને સમજવા છે અને એ પરિબળો કેવી રીતે અસર કરે છે તેની માહિતી આપણે મેળવવી છે. હવે ખેતીલાયક સહિતની તમામ વનસ્પતિઓનું ઉત્પાદન નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર છે એ ખૂબ મહત્વનો છે. એ તો સીધી જ વાત છે અને સમજી શકાય એવી બાબત છે કે ખેતીવાડી સહિત અથવા ખેતીલાયક સહિત બધી જ વનસ્પતિના ઉત્પાદનને નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર એ ખૂબ જ મહત્વનો છે, ખૂબ જ અગત્યનો છે. પ્રકાશ સંશ્લેષણનો દર છે એ ખૂબ અગત્યની બાબત છે. તો પ્રકાશ સંશ્લેષણ ઘણા પરિબળો દ્વારા અસર પામે છે. જોજો અહીંયા ખૂબ અગત્યની વાત એવી છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઘણા પરિબળો દ્વારા, એકથી વધુ પરિબળો દ્વારા અસર પામે છે, તેના પર અસર થાય છે. ઘણા બધા પરિબળોની તેના પર અસર થાય છે. અને આ પરિબળો કેવા હોઈ શકે? અરે એ પરિબળો બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના હોઈ શકે. બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના પરિબળો હોય છે. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને ઉપર અસર કરતા પરિબળો ઘણા પ્રકારના છે, જેમાંથી કેટલાક બાહ્ય પરિબળો છે અને કેટલાક વનસ્પતિના પોતાના આંતરિક પરિબળો છે. તો આવા આંતરિક પરિબળોને વાનસ્પતિક પરિબળ તરીકે પણ આપણે ઓળખી શકીએ. તો વનસ્પતિ પરિબળોમાં એટલે કે આંતરિક પરિબળોમાં કોનો સમાવેશ કરી શકીએ? તો કે વનસ્પતિની અંદર પર્ણોની સંખ્યા શું છે? જો પર્ણોની સંખ્યા વધુ હોય તો પ્રકાશ સંશ્લેષણનો દર એ વનસ્પતિ માટે ઊંચો રહે, કારણ કે પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલું મુખ્ય અંગ પર્ણ છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અનુકૂલિત થયેલું અંગ છે. એટલે પર્ણની સંખ્યા, પછી પર્ણની ઉંમર, પર્ણ વૃદ્ધ છે કે કુમળું તરુણ પર્ણ છે, તો પર્ણની ઉંમર પણ આધાર રાખે. પર્ણનું કદ અને પર્ણ વિન્યાસ, ખૂબ અગત્યની વાત કરી છે. પર્ણ કેવા છે? ખૂબ જ નાના છે. પર્ણ વિન્યાસ કેવી રીતે છે? પર્ણની ગોઠવણી કેવી રીતે છે? માનો કે એક ઉપર બીજું પર્ણ આમ જ ગોઠવાયેલું હોય, એકની ઉપર તરત જ બીજું ગોઠવાયેલું છે ઉપરા ઉપર, તો આને પ્રકાશ મળે, એને નીચેના પર્ણોને ઓછો પ્રકાશ મળે, કે ક્રમશઃ જુદી રીતે ગોઠવાયેલો છે. એટલે પર્ણ વિન્યાસ પણ મહત્વનો ભાગ ભજવે છે. મધ્ય પર્ણકોષો અને હરિતકણો, હરિતકણોની સંખ્યા કેટલી છે, એની શું માત્રા છે? મધ્યપર્ણ પેશીનો વિસ્તાર કેવી રીતે ગોઠવાયેલો છે, કયા પ્રકારની રીતે ગોઠવણી છે? અને કાર્બન ડાયોક્સાઇડની આંતરિક સાંદ્રતા, આ ખૂબ અગત્યની વાત છે, જુદી પડતી. કાર્બન ડાયોક્સાઇડની આંતરિક સાંદ્રતા, પર્ણના અંદરના વિસ્તારમાં CO2 ની સાંદ્રતા શું છે? કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૌથી પહેલું પ્રક્રિયક કાર્બન ડાયોક્સાઇડ છે. અને છેલ્લી બાબત, આંતરિક પરિબળમાં ક્લોરોફિલનું પ્રમાણ, હરિત દ્રવ્ય કેટલું છે? કારણ કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સૌથી પહેલા પ્રકાશને ગ્રહણ કરતો અને પ્રકાશ પ્રક્રિયા માટે જવાબદાર ઘટક એ ક્લોરોફિલ છે, એનું પ્રમાણ કેટલું છે? તો આ બધી બાબતો મહત્વનો ભાગ ભજવે છે, પણ આ બધા આંતરિક પરિબળો છે. એટલે ફરી એક વખત કહું છું કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા પરિબળો બાહ્ય અને આંતરિક છે. એમાંથી આંતરિક પરિબળોની આપણે વાત કરીએ તો એમાં પર્ણની સંખ્યા, પર્ણની ઉંમર, કદ અને પર્ણ વિન્યાસ, એની ગોઠવણ કેવી રીતે છે, પર્ણનું કદ કેવડું છે. તમે જો આપણે યાદ હોય તો ગળાની અંદર, ગળો જેવી વનસ્પતિ છે, એના પર્ણો નાના અને ઓછી સંખ્યામાં છે. એટલે પ્રકાશ સંશ્લેષણ પૂરતું નથી થતું, એનાથી ખોરાક સંશ્લેષણ પૂરતું નથી થતું. એટલે એમાંથી એવા મૂળ ઉત્પન્ન થયા કે જે મૂળ હરિત દ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરી અને એને ટેકો કરે. એટલે પ્રકાશ સંશ્લેષી મૂળ એમાં થયા. શું કરવાને? કારણ કે એના પર્ણો નાના છે અને ઓછી સંખ્યામાં છે. એટલે કદ અને પર્ણ વિન્યાસ, મધ્યપર્ણ કોષો અને હરિતકણો, હરિતકણોની સંખ્યા માત્રા કેટલી છે, મધ્યપર્ણ પેશી અને એના કોષો કેવી રીતે ગોઠવાયેલા છે, કાર્બન ડાયોક્સાઇડની આંતરિક સાંદ્રતા, પર્ણની અંદર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા શું છે, અને ક્લોરોફિલનું પ્રમાણ કેટલું છે. આ બધી બાબતો વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા પરિબળોમાં આવશે અને જે આંતરિક પરિબળો તરીકે ઓળખાય છે. તો વનસ્પતિ અથવા આંતરિક પરિબળો આનુવંશિક પૂર્વાનુકૂળતા અને વનસ્પતિની વૃદ્ધિ પર આધારિત છે. ખૂબ અગત્યની વાત કરી. આ આંતરિક પરિબળો સામાન્ય રીતે એની આનુવંશિક પૂર્વાનુકૂળતા, એટલે કેટલી બધી બાબતો જીનેટિક હશે, પર્ણનું કદ છે, એનો પર્ણ વિન્યાસ છે,
એ આનુવંશિક બાબતો છે. જ્યારે વનસ્પતિની ઉદ્વિકાસ થયો છે, ઉત્ક્રાંતિ થઈ છે, અને એ ઉત્ક્રાંતિ વખતે ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન એણે જે તે આબોહવાકીય સ્થિતિ સાથે અનુકૂલન સાધેલું અને જે અનુકૂલિત લક્ષણો આનુવંશિક બન્યા છે એ મોટા ભાગના આ આંતરિક પરિબળોમાં સમાવેશ થશે. અને આ ઉપરાંત એટલે આપણને કીધું કે વનસ્પતિ અથવા આંતરિક પરિબળો આનુવંશિક પૂર્વાનુકૂળતા અને વનસ્પતિઓની વૃદ્ધિ પર આધારિત હોય છે. એ વનસ્પતિ કેટલી વૃદ્ધિ પામે છે, કેટલી ઝડપથી એની વૃદ્ધિ થાય છે, એની વૃદ્ધિનો દર ધીમો છે કે વધુ છે, એ બાબત પણ અગત્યનું છે. એટલે મોટા ભાગના આંતરિક પરિબળો કેના પર આધારિત હોય છે? તો કે વનસ્પતિના આનુવંશિક પૂર્વાનુકૂળતા. ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ ત્યારે જે તે સમયની આબોહવાકીય સ્થિતિ સાથે શું અનુકૂલન સાધેલું છે તે, અને વનસ્પતિની વૃદ્ધિનો દર શું છે તે બાબતો ઉપર આ પરિબળો આધારિત હોય છે. એટલે ખૂબ અગત્યની વાત કરી છે. વનસ્પતિ અથવા તો વાનસ્પતિક અથવા તો આંતરિક પરિબળો આ બે બાબતો પર આધારિત છે. કઈ બે બાબતો? આનુવંશિક પૂર્વાનુકૂળતા અને વનસ્પતિઓની વૃદ્ધિ પર આધારિત છે. એટલે આંતરિક પરિબળો સામાન્ય રીતે આ બાબતો પર આધારિત છે. મોટા ભાગના આનુવંશિક છે, જીનેટિક છે, અને કેટલાક વનસ્પતિના વૃદ્ધિ દર પર આધારિત રાખશે, કેવી વૃદ્ધિ પામે છે એના પર આધારિત છે. એટલે બાહ્ય પરિબળોમાં સૂર્યપ્રકાશની પ્રાપ્તિ, તાપમાન, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા અને પાણી, આ પરિબળોનો સમાવેશ થાય છે. તો આ બાહ્ય પરિબળો કેવી રીતે અસર પામે છે એની આપણે વાત કરશું. તો વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં ઘણા પરિબળો એક સાથે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા પર અસર કરે. ઘણા પરિબળો એક સાથે પ્રકાશ સંશ્લેષણ અથવા તો CO2ના સ્થાપનને અસર પહોંચાડે છે. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર ઘણા પરિબળોની એક સાથે અસર જોવા મળે છે. છતાં કોઈ પણ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બને. ખૂબ અગત્યની વાત કરી છે. ઘણા બધા પરિબળોની અસર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર થાય છે, પણ આમાંથી કોઈ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બને છે. આખી પ્રક્રિયા ઉપર અસર પાડવા માટેનું મુખ્ય જવાબદાર કયું પરિબળ બને? જે પરિબળ સીમિત હોય, જે મર્યાદિત હોય, જે ઓછી માત્રામાં પ્રાપ્ય છે, આવું પરિબળ, સીમિત પરિબળ છે, એ સીમિત પરિબળ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર મુખ્ય અસર કરી શકશે. વાત ધ્યાનથી સમજવા. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઘણા પરિબળો એક સાથે અસર કરે છે અથવા તો CO2ના સ્થાપન ઉપર, છતાં કોઈ પણ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બનશે. આ બધા પરિબળોમાંથી એક પરિબળ સીમિત પરિબળ તરીકે વર્તે, અને સીમિત પરિબળને કારણે પ્રક્રિયાનો દર અવરોધાશે અથવા તો અટકશે. વાત આપણે સમજશું આખી. તો આમ કોઈ પરિબળ જે તેના ઇષ્ટતમ પ્રમાણથી, ઇષ્ટતમ યોગ્ય માત્રામાં જે જરૂરી છે એનાથી, એ પ્રમાણથી ઓછું પ્રાપ્ય હશે તો પ્રકાશ સંશ્લેષણનો દર તે પરિબળ નક્કી કરશે. તે એટલે કયું? જે ઇષ્ટતમ સ્થિતિમાં છે એના કરતાં જે ઓછી માત્રામાં હશે એ પરિબળ પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે. માનો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા, હવે આપણે એવું સમજી લઈએ કે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા છે એને 0.036% જરૂર છે. હવે તાપમાન છે, તાપમાન બીજું પરિબળ લઈ લો. માનો કે તાપમાનની જરૂરિયાત એને 25 ડિગ્રી સેલ્સિયસની છે. ત્રીજું પરિબળ લઈ લો પાણી, જે કોષની આસુનતા જાળવી રાખે એ પ્રમાણમાં એને પાણીની આવશ્યકતા છે. હવે જો આ બધા પરિબળો ઇષ્ટતમ સ્થિતિમાં છે, અત્યારે આ ઇષ્ટતમ સ્થિતિમાં છે, તો પ્રકાશ સંશ્લેષણ નોર્મલ થશે. હવે કાર્બન ડાયોક્સાઇડ યોગ્ય છે, પણ તાપમાન, હવે કાર્બન ડાયોક્સાઇડ પૂરતા પ્રમાણમાં છે ને તાપમાન માનો કે તાપમાન છે, તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે, આસુનતા યોગ્ય છે, તો પ્રકાશ સંશ્લેષણ નોર્મલ થશે. ભાઈ પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતું પરિબળ એક આ છે, એક આ છે ને એક આ છે. બધાય પરિબળો યોગ્ય હોય તો પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ થશે. પણ અત્યારે કાર્બન ડાયોક્સાઇડની માત્રા યોગ્ય છે, પણ તાપમાન ઓછું છે, કોષ આસુન છે, પૂરતા પ્રમાણમાં પાણી છે, છતાંય પ્રકાશ સંશ્લેષણનો દર ઘટશે. કેને લઈને? કારણ કે તાપમાન પૂરતું નથી. તો કયું પરિબળ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરશે? પ્રકાશ સંશ્લેષણનો દર કોણે નક્કી કર્યો? તાપમાને. કેમ તાપમાને નક્કી કર્યો? કે એ ન્યૂનતમ હતું, ઓછું હતું, સીમિત થયું. કયું પરિબળ ઘટે છે? સીમિત થયું. કઈ મર્યાદામાં પ્રાપ્ય થયું? તાપમાન. એટલે કોઈ પરિબળ જે તેના ઇષ્ટતમ પ્રમાણથી, આ ઇષ્ટતમ એટલે યોગ્ય પ્રમાણથી ઓછું પ્રાપ્ય હશે, તે પરિબળ એટલે જે ઘટે છે એ પરિબળ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર નક્કી કરશે, અને એના દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર નિશ્ચિત થશે. તો જ્યારે અનેક પરિબળો કોઈ રાસાયણિક પ્રક્રિયા પર અસર કરે
ત્યારે બ્લેકમેનના ન્યૂનતમ કારકનો નિયમ અસરકારક છે. બ્લેકમેન કાળુભાઈનો નિયમ આવ્યો ભાઈ, કાળુભાઈનો ન્યૂનતમ કારકોનો નિયમ. આ ન્યૂનતમ કારકોનો નિયમ શું છે? આપણે વાત કરી કે એક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પર એક કરતાં વધુ પરિબળો અસર કરે છે ત્યારે જે પરિબળ ઓછી માત્રામાં પ્રાપ્ય છે તેને આધારે પ્રક્રિયાનો દર અસર પામશે અથવા તો નક્કી થશે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ, સાવ સાદું ઉદાહરણ. માનો કે રોટલી બનાવી છે, તમે 4-5 વ્યક્તિઓ બહાર જંગલમાં ફરવા ગયા છો અને ત્યાં રોટલી બનાવી છે. હવે રોટલી બનાવવા માટે જરૂરી પરિબળો આપણે મુખ્ય પરિબળો જોઈએ. અરે તમે કહેશો સર સૌથી પહેલું પરિબળ તો રોટલી બનાવવા વાળી જોઈએ ને, એ છે, એ તમારી સાથે છે. તો હવે પછીના પરિબળોની વાત કરીએ છીએ આપણે, તો એમાં શું મુખ્યત્વે જોશે? તો કે એક તો સૌથી પહેલા જોશે લોટ, પછી બળતણ. બળતણ તરીકે આપણે અહીંયા લેશું ગેસ, પાણી. આવા પરિબળો આપણે લઈએ છીએ એક સમજવા માટે. આ સિવાયના કેટલાક પરિબળો નાના મોટા ભાગ ભજવતા હોય, પણ આ મુખ્ય 3 પરિબળો. હવે તમે સમજી લ્યો, તમે 5 થી 7 વ્યક્તિઓ છે ને એના માટે રોટલી બનાવી. તમે અત્યારે એવું સમજી લ્યો કે તમારે 30 રોટલી બનાવી છે. હવે જો એ બધું ઓકે, તમારી પાસે 5 કિલો લોટ છે, બળતણ ગેસનો બાટલો છે, ગેસનો બાટલો 15 કિલો ભરેલો છે, પાણી છે, એ પાણી તમારી પાસે 10 લીટરનું કેન ભરેલું છે, તો તમારે જેટલી બનાવી છે એ રોટલી બનશે. હવે રોટલીની દર જોજો તમે, કેટલી રોટલી કેને આધારે. અત્યારે આ બધું યોગ્ય ઇષ્ટતમ છે તમારી પાસે, જોઈએ એટલું છે, અને જોઈએ એટલું છે, ઇષ્ટતમ સ્થિતિ છે ત્યાં સુધી પ્રશ્ન નથી. અત્યારે આ પરિબળ ઇષ્ટતમ છે તમારી પાસે બધા, એટલે તમારે બનાવવું છે એટલું બનાવી શકો છો. પણ જોજો, હવે માનો કે હવે તમે એક ટાણું બનાવ્યું, બીજું ટાણું બનાવ્યું, ઓકે, તમારી પાસે બધું થઈ ગયું જમવાનું. હવે ત્રીજો ટાઈમ આવ્યો ત્યારે તમારી પાસે લોટ 100 ગ્રામ છે. અરે બળતણ તરીકે ગેસ, અરે ગેસ તો એ કે 12 કિલો ભર્યો છે બોટલ. પાણી, અરે પાણી તો કે આપણે આખું કેન બીજું ભરી આવ્યા હતા, 20 લીટર છે. પણ રોટલી કેટલી બનશે? 100 ગ્રામની જ બનશે. તો રોટલી તો માન અહીંયા 4 થી 5 જ બને છે, તમારે 30 રોટલી જોતી હતી. રોટલીની કેટલી રોટલી બનશે કોને આધારે નક્કી થયું? જે પરિબળ ન્યૂનતમ હતું એને આધારે. જે પરિબળ ન્યૂનતમ હતું એને આધારે. ઓકે, તમે કહો હવે લોટનો તો આખો કટો લઈ આવ્યા હો તમે, હવે કાંઈ પ્રશ્ન જ નથી. તમારી પાસે 20 કિલો લોટ છે. જોજો હવે સમજો પાછું, 20 કેજી લોટ છે, ઘટે એમ જ નથી, જેટલી બનાવી એટલી બનાવો. ઓકે, બળતણ તો હજી ગેસનો બાટલો તો આપણી પાસે 10 કિલો ભર્યો છે. પાણી, એ પાણી ઢોળાઈ ગયું, 10 ml પાણી ઢાંકણામાં વીધું છે. રોટલી કેટલી બનશે? બનશે જ નહીં. ક્યાં પરિબળ અત્યારે, કયું પરિબળ ભાગ ભજવો ભાઈ? અને માનો કે આપણે અહીંયા હજી એવું લઈ લઈએ, તમારી પાસે અત્યારે એવું સમજી લઈએ કે આપણે 50 ml પાણી લઈ લઈએ, 50 ml પાણી. તો કયું પરિબળ છે કે જે રોટલી એને આધારે બનશે? તો અહીંયા 5 થી 7 રોટલી જ બનશે, અથવા તો પૂરતી નહીં બને, કારણ કે લોટ જ નથી બાંધી શકાય એમ, એટલું પૂરતું પાણી નથી, તો વળી ઘટતું પરિબળ ભાગ ભજવે છે. ત્રીજી બાબત, લોટ તો કે પૂરતો ભાઈ 20 કિલો પૂરેપૂરો લોટ પડ્યો છે, કારણ કે અહીંયા પાણી નહોતું, બનાવ્યું નહોતું. ગેસ, હા, ગેસ હવે 100 ગ્રામ જેવો છે, બાટલો ખાલી થઈ ગયો છે. પાણી, અરે પાણી ઘટે એમ જ નથી, 10 લીટર ભર્યું છે કેન, તોય રોટલી નહીં બને. કારણ હવે કોણ કયું પરિબળ ભાગ ભજવું? તો કે અત્યારે રોટલી ન બનવાનું કારણ, તો તમારી રોટલીની પ્રક્રિયાના દર ઉપર અસર કરતું પરિબળ કયું છે? દરેક વખતે ઘટતું પરિબળ છે, જે મર્યાદિત માત્રામાં છે, સીમિત પરિબળ છે, એ અસર કરે. કોઈ પણ પ્રક્રિયા છે, પ્રક્રિયા ઉપર જ્યારે એક કરતાં વધુ પરિબળોની અસર થતી હોય ત્યારે આ પરિબળો છે એ એકથી વધુ પરિબળો, એમાંથી જે સીમિત માત્રામાં જે સીમિત પરિબળ છે એની અસર એ પ્રક્રિયાના દર ઉપર પડે. અને આવો ન્યૂનતમ કારકનો નિયમ કાળુભાઈએ કીધો. બ્લેકમેન 1905માં બ્લેકમેને ન્યૂનતમ કારકનો નિયમ અસરકારક બને છે એવું કીધું કોઈ પણ પ્રક્રિયાના દર ઉપર. સમજાણી વાત તમને? તો આ અનુસાર જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળ દ્વારા અસરકારક બને
તો તેના દરનું નિર્ધારણ, એનો દર તેવા કારકથી નક્કી થશે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હોય. એટલે કયું પરિબળ એના દરનું નિર્ધારણ કરશે? તો કે જે ન્યૂનતમ મૂલ્ય, જે ઓછા મૂલ્યની નજીક હોય ને એ પરિબળથી એ પ્રક્રિયાનો દર નક્કી થશે. સીધી વાત તમે સમજી ગયા, ઉદાહરણ સાથે સમજી ગયા છો. અને જો તે પરિબળના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો તે પરિબળ પ્રક્રિયા પર સીધી રીતે અસર પહોંચાડે છે. સીધી જ વાત થઈ ગઈ, સીધી સમજાય એવી વાત છે. જો તે પરિબળના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો તે પરિબળ પ્રક્રિયાને સીધી જ રીતે અસર પહોંચાડે. આપણે છેલ્લું ઉદાહરણ લીધું હતું કે તમારી પાસે 20 kg લોટ પડ્યો છે ભાઈ, વાંધો જ નથી. 100 ગ્રામ આપણી પાસે ગેસ છે, 100 ગ્રામ બળતણ છે અને 10 લીટર પાણી ભરેલું છે. એટલે રોટલી બનાવવા માટે અસર કરતું હતું એ પરિબળ કયું છે? આ ન્યૂનતમ. હવે આને તમે જો આ 100 ગ્રામ જેટલો ગેસ હતો ને એટલે તમારે 4-5 રોટલી બને એમ હતી, અને એ 100 ગ્રામ ગેસ છે એ બધોય કાઢી નાખી તો એકેય રોટલી નહીં બને, એટલે પ્રક્રિયા સીધી સ્ટોપ થઈ જાય. અથવા તો આ 100 ગ્રામની જગ્યાએ હું અહીંયા બીજો ગેસ ફિલિંગ કરી દઉં 2 kg કરી નાખું તો કે તમારે રોટલી બનાવવી હોય એટલી બની શકશે. તો પ્રક્રિયા ઉપર સીધી જ અસર કરશે. કયું પરિબળ? જે પરિબળના પ્રમાણમાં ફેરફાર, એટલે જે ઘટતું પરિબળ હતું, ન્યૂનતમ પરિબળ હતું, એ પરિબળના પ્રમાણમાં ફેરફાર કરો, એની માત્રા વધારો ઘટાડો તો એની તરત જ પ્રક્રિયા પર સીધી અસર થઈ શકે છે. એટલે જે પરિબળ ઘટતું હતું અથવા સીમિત પરિબળ હતું એના પ્રમાણમાં ફેરફાર કરવાથી પ્રક્રિયાના દર ઉપર સીધી જ અસર થાય. અને એટલે અહીંયા આપણને એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. હવે સમજી લઈએ. ઉદાહરણ તરીકે એક લીલું પર્ણ ઇષ્ટતમ પ્રકાશ અને CO2 ની હાજરી હોવા છતાં પણ જો તાપમાન ખૂબ ઓછું હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. તમારી પાસે ખૂબ સરસ મજાની લીલી વનસ્પતિ છે, એમાં લીલા પર્ણ છે, પૂરતા પ્રમાણમાં પ્રકાશ છે, ઇષ્ટતમ પ્રકાશ છે, જોઈએ એટલો પ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ બે પૂરતો છે. આવું હોવા છતાં તાપમાન ખૂબ ઓછું છે, માટે પ્રકાશ સંશ્લેષણ નથી થઈ શકતું. કયું પરિબળે ભાગ ભજવ્યો? તાપમાન. કયું ન્યૂનતમ પરિબળ છે? તાપમાન. અને એટલે પ્રકાશ સંશ્લેષણ નથી થઈ શકતું. સમજાણી વાત તમને? તો હવે જો તમે તાપમાન વધારો એટલે બધા પરિબળો યોગ્ય છે અને તાપમાન ઊંચું લઈ જાઓ, ઝડપથી પ્રકાશ સંશ્લેષણ થશે. તો આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શરૂ થશે જ્યારે ત્યારે જ થશે અથવા તો ત્યારે જ શરૂ થાય જ્યારે ઇષ્ટતમ તાપમાન પ્રાપ્ત થાય. એટલે કયા પરિબળને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અવરોધાણી? ન્યૂનતમ પરિબળ. કયું હતું? તાપમાન. તો યોગ્ય તાપમાન આપો એટલે પ્રક્રિયા સ્ટાર્ટ. સમજાણી વાત? તો આને બ્લેકમેનનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ પણ પ્રક્રિયા પર અસર કરતા જ્યારે પરિબળો એકથી વધારે છે ત્યારે જે પરિબળ ન્યૂનતમ છે અથવા તો ન્યૂનતમ મૂલ્યની નજીક છે તે પ્રક્રિયાના દરને નિર્ધારિત કરે છે. તો હવે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા બાહ્ય પરિબળો છે, એમાંથી પ્રકાશ, તાપમાન, CO2 વગેરે જેવા કેટલાક પરિબળોની વાત કરીએ. તો સૌથી પહેલા પ્રકાશની વાત કરીએ. જ્યારે આપણે પ્રકાશને પ્રકાશ સંશ્લેષણ પર અસરકારક પરિબળના રૂપમાં લઈએ છીએ ત્યારે આપણે પ્રકાશની ગુણવત્તા, પ્રકાશની તીવ્રતા અને પ્રકાશની અવધિ વચ્ચેનો ભેદ પારખવો આવશ્યક છે. ખૂબ સરસ મજાની વાત કરી છે અહીંયા. પ્રકાશની ગુણવત્તા કેને તમે કહેશો? ગુણવત્તા ભાઈ. પ્રકાશની ગુણવત્તા કોને કહેશું? તીવ્રતા કોને કહેશું? અને અવધિ કોને કહેશું? પ્રકાશની ગુણવત્તા. આપણને તો કે હરખો જ પ્રકાશ દેખાય છે, પ્રકાશ છે અથવા નથી, પણ તમને ભણી ગયા છો દ્રશ્ય પ્રકાશ, જાની વાલી પીનારા, જાની વાલી પીનારા અથવા પીનાલા, જાંબલી રંગ, નીલો રંગ, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. આ બધા રંગ છે એ પ્રકાશની ગુણવત્તા, ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણો છે. અને અલગ અલગ તરંગ લંબાઈ પ્રકાશ સંશ્લેષણનો દર જુદો જુદો મળે. અને આપણે આ શરૂઆતમાં ભણી ગયા છે. આપણે એક વર્ણપટની અંદર જોઈ ગયા છે કે વનસ્પતિમાં સામાન્ય રીતે વાદળી અને લાલ પ્રકાશમાં સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણનો દર જોવા મળે છે. એ પ્રકાશની ગુણવત્તાની આધાર થાય. એટલે પ્રકાશની તીવ્રતા, માત્રા કેટલી છે? પ્રકાશની તીવ્રતા પણ પ્રકાશ સંશ્લેષણના દર પર અસર કરે છે. અને પ્રકાશ અવધિ, કેટલા સમય માટે પ્રકાશ પ્રાપ્ય થાય છે, પ્રકાશનો સમયગાળો શું છે એ અવધિ છે. આ ત્રણ બાબતો સમય. પ્રકાશની ગુણવત્તા, કઈ તરંગ લંબાઈના વિકિરણો છે એને આપણે ગુણવત્તા કહીએ. પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈની માત્રા શું છે, એનો જથ્થો શું છે એ એની તીવ્રતા છે. અને કેટલા સમય સુધી પ્રકાશ પ્રાપ્ય છે એ અવધિ છે. અવધિ એટલે સમયગાળો.
તો અહીંયા પ્રકાશની ઓછી તીવ્રતા આપાત થતો પ્રકાશ અને CO2 ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ છે. આપણે જોઈએ સામાન્ય રીતે આ પ્રકાશની તીવ્રતા લ્યો અને આ પ્રકાશ સંશ્લેષણનો દર છે. એક્સ અક્ષ ઉપર પ્રકાશની તીવ્રતા અને પ્રકાશ સંશ્લેષણનો દર. જો પ્રકાશની તીવ્રતા ઓછી હોય તો પ્રકાશ સંશ્લેષણનો દર એ ઓછો. જેમ જેમ પ્રકાશની તીવ્રતા વધારો એમ પ્રકાશ સંશ્લેષણનો દર વધતો જાય. જો આ દર આમ થતો જાય છે, વધતો જાય છે. આ તીવ્રતા ઓછી હતી તો દર ઓછો હતો. તીવ્રતા વધતા રહેતા ગઈ એમ પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે, આમ ક્રમશઃ. અને પ્રકાશ સંશ્લેષણનો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સ્થાપનનો દર વધે છે. એટલે અહીંયા પ્રકાશ અને CO2 નું સ્થાપન એટલે પ્રકાશ સંશ્લેષણ દર એની વચ્ચે એક આમ રેખીય સંબંધ જોવા મળે છે. ક્રમશઃ પ્રકાશની તીવ્રતા વધે તેમ પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. પણ આ ગ્રાફ ઉપરથી તમને એક સમજાશે કે એક લિમિટ સુધી વધે. અહીંયા સુધી વધારો થયો, અહીંયા સુધી પ્રકાશની તીવ્રતા વધી તો પ્રકાશ સંશ્લેષણના દરમાં પણ વધારો થયો. પણ હવે પ્રકાશની તીવ્રતા વધારો તો પણ પ્રકાશ સંશ્લેષણનો દર વધતો નથી. એટલે પ્રકાશની વધુ તીવ્રતાએ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી. એક લિમિટ સુધી તીવ્રતા વધે તો પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે, પણ તેનાથી વધારે પ્રકાશની માત્રા વધારે તો દર વધતો નથી. કેમ નથી વધતો? કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતું પરિબળ માત્ર પ્રકાશની તીવ્રતા એક જ નથી, એની સાથે સાથે બીજા અન્ય પરિબળો પણ છે. પણ હવે પ્રકાશ પૂરતો મળે છે, વધારે મળે છે, પણ એના પ્રમાણમાં અન્ય પરિબળો ઘટે છે અને અન્ય પરિબળો સીમિત બને છે. અને એટલે દર એક સ્ટેડી લાઈન થઈ ગઈ. જો હવે વધારો નથી. એટલે પ્રકાશની વધુ તીવ્રતાએ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી. કારણ કે અન્ય પરિબળો સીમિત પરિબળ બની જાય છે. હવે બીજા પરિબળો છે એ ઘટવા માંડ્યા છે અને એટલે પ્રકાશ સંશ્લેષણનો દર એક સ્ટેબલ થઈ ગયો, સ્થાયી થઈ ગયો. સમજાય છે? અહીંયા તીવ્રતા વધી એમ દર વધે છે. એક લિમિટ સુધી તીવ્રતા વધારે તો દર વધે. હા, તમે અત્યારે પ્રકાશની તીવ્રતા એક પરિબળ વધારે આપો છો, પણ એની સામે બીજા પણ પરિબળો અસર કરે છે પ્રકાશ સંશ્લેષણની પર. એ લિમિટમાં થઈ ગયા છે, એ હવે સીમાંત બની ગયા છે, એનાથી વધારે નથી. એટલે પ્રકાશ સંશ્લેષણનો દર ફિક્સ થઈ ગયો, વધતો નથી. સમજાણું તમને? તો ધ્યાન આપવા જેવી ને રસપ્રદ વાત અહીંયા એ છે કે પ્રકાશની સંતૃપ્તિ એ પૂર્ણ સૂર્યપ્રકાશના 10% પ્રકાશમાં હોય છે. એટલે જે કુલ સૂર્યપ્રકાશ આવે છે એનો 10% સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય એટલે વનસ્પતિઓ તૃપ્ત થઈ જાય છે. બસ હવે પ્રકાશની જરૂર નથી. એટલે એનું પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ મળે. કારણ કે બીજા પરિબળો લિમિટેડ થઈ જાય, બીજા પરિબળો સીમાંત બની જાય છે. હા, પ્રકાશ પૂરતો છે એટલે કુલ સૂર્યપ્રકાશના 10% સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય ને તો પણ વનસ્પતિ માટે પૂરતો છે અને પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ બને. હવે એને એનાથી વધારે સૂર્યપ્રકાશની જરૂર નહીં પડે. કારણ કે બીજા પરિબળો એનાથી વધારે પ્રાપ્ય થઈ શકે એમ નથી પ્રક્રિયા કરવા માટે, પ્રકાશ સંશ્લેષણના દર માટે. અને એટલે વાત સરસ મજાની કરી. છાયાવાળા કે સઘન જંગલોમાં ઉગતી વનસ્પતિ સિવાયની વનસ્પતિ, જો વાતને સમજો. છાયાવાળા કે સઘન જંગલોમાં ઉગતી વનસ્પતિ સિવાયની એટલે જે ખુલ્લા વિસ્તારોમાં ઉગતી વનસ્પતિઓ છે તે એ ભાગ્યે જ કદાચ જ એ પ્રકૃતિમાં પ્રકાશ એના માટે સીમાંતક પરિબળ બને. જે વનસ્પતિ ખુલ્લામાં વિકાસ પામે છે એવી વનસ્પતિ માટે ભાગ્યે જ પ્રકાશ સીમાંતક પરિબળ હોય. એને પ્રકાશ ઘટે એવું લગભગ બને જ નહીં. કારણ કે કુલ સૂર્યપ્રકાશના 10% સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય તોય વનસ્પતિ તૃપ્ત થઈ જાય છે, એના માટે પૂરતો પ્રકાશ. હા, જે વનસ્પતિ ખૂબ જ છાયાવાળા વિસ્તારમાં ઉગેલી છે, સઘન ગાઢ જંગલ જ્યાં ઊંચા વૃક્ષોની નીચે ઉગેલી છે, એવી વનસ્પતિ માટે પ્રકાશ સીમાંતક પરિબળ હોઈ શકે, મર્યાદિત પરિબળ હોઈ શકે. પણ આ સિવાયની વનસ્પતિઓ માટે પ્રકાશ કદાચ જ એટલે ક્યારેક જ ભાગ્યે જ પ્રકૃતિમાં સીમાંતક પરિબળ બની શકે. અને બીજી એક સામેની વાત એ છે કે એક સીમા પછી, એક લેવલથી પ્રકાશની તીવ્રતા આપાત થયા પછી, એક સીમા પછી આપાત પ્રકાશ ક્લોરોફિલના વિઘટનનું કારણ હોય છે. એટલે એક લિમિટથી, એક તીવ્રતાથી વધારે પ્રકાશ આપાત થાય તો હરિત દ્રવ્યનું વિઘટન થઈ જાય. હરિત કણમાં રહેલા હરિત દ્રવ્યનું વિઘટન થઈ જાય છે અને હરિત દ્રવ્યનું વિઘટન થાય એટલે પરિણામે પાછો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. એટલે એક બાબત અહીંયા સમજીએ. સામાન્ય રીતે જો પ્રકાશની તીવ્રતા મંદ હોય તો જેમ જેમ તીવ્રતા વધે એમ પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. એક લિમિટ સુધી દર વધે પછી સ્થાયી થાય. પણ પ્રકાશની તીવ્રતા ખૂબ જ વધી જાય, અતિ તીવ્ર પ્રકાશ આપાત થાય તો
હરિત કણમાં રહેલા હરિત દ્રવ્યનું વિઘટન થાય છે અને આ વિઘટનને કારણે પાછો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. એટલે પરિસ્થિતિ આ દર પાછો આમ આવે. જો પ્રકાશની તીવ્રતા ખૂબ વધારવામાં આવે તો હરિત દ્રવ્યનું વિઘટન થાય પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે અને વધુ તીવ્ર પ્રકાશને કારણે હરિત દ્રવ્યના વિઘટનને ફોટો ઓક્સિડેશન કહેવામાં આવે અથવા સોલરાઇઝેશન કહેવામાં આવે. સોલરાઇઝેશન અથવા તો હરિત દ્રવ્યનું ફોટો ઓક્સિડેશન અને જેનાથી પણ પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. સમજાણું તમને? એટલે સામાન્ય રીતે પ્રકાશની તીવ્રતા વધે એમ દર વધે એક મર્યાદા સુધી, પછી અતિ તીવ્ર પ્રકાશ સંશ્લેષણના દરને ઘટાડે. હવે આપણે વાત કરીએ છીએ બીજું પરિબળ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા, યાર CO2 ની સાંદ્રતા, CO2 પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતું બીજું મહત્વનું પરિબળ છે કાર્બન ડાયોક્સાઇડ. હવે પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ એક મુખ્ય સીમાંતક પરિબળ છે. સીમાંતક કાર્બન ડાયોક્સાઇડ ઘટતું પરિબળ છે. હા, આજના સમયની અંદર હવે વાતાવરણમાં CO2 ની માત્રા ખૂબ વધી ગઈ છે, પણ અત્યાર સુધીના સ્ટડીઓ એવું કહે છે કે વનસ્પતિ માટે કાર્બન ડાયોક્સાઇડ હંમેશા સીમાંતક પરિબળ રહ્યું છે, ઘટતું પરિબળ રહ્યું છે. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ખૂબ જ ઓછી છે, 0.03 અને 0.04% ની વચ્ચે છે. એટલે સામાન્ય રીતે આપણે કહીએ છીએ 0.036% જેટલું પ્રમાણ છે હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ, અને આ સાંદ્રતામાં 0.05 સુધી વધારો કરવામાં આવે તો CO2 ના સ્થાપનના દરમાં ખૂબ વધારો થઈ શકે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર હજુ વધે અને માનો કે 0.5% સુધી પહોંચાડવામાં આવે તો પ્રકાશ સંશ્લેષણના દરમાં વનસ્પતિની અંદર ખૂબ વધારો થાય અને કાર્બન સ્થાપનની પ્રક્રિયા વધે છે. CO2 સ્થાપનના દરમાં હજુ વધારો. એટલે કે અત્યારે જે કાર્બન ડાયોક્સાઇડનું માત્રા છે વાતાવરણમાં, આ જે પ્રમાણ છે એ પ્રમાણ સીમાંત પરિબળ છે, લોઅર લિમિટ છે. જો આથી ઘટે તો વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટે છે, પ્રકાશ સંશ્લેષણનો દર ધીમો થઈ જાય. પણ જો આમાં થોડો વધારો કરો અને અહીંયા સુધી તમે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારો, ક્યાં સુધી? 0.05 સુધી, તો પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થઈ શકે એમ છે, કારણ કે આ લોઅર લિમિટ છે, આ સીમાંત પરિબળ છે. અત્યારે હાલમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઓછી હોય છે. હા, અત્યારે ખરેખર વાસ્તવિક સ્થિતિ એવી છે કે પ્રદૂષણને કારણે એમાં વધારો થયો છે, પણ હાલના સ્ટડી આ જૂના છે બધા અભ્યાસ, એને ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ. એટલે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા 0.03 થી 0.04 ની વચ્ચે છે, સામાન્ય રીતે આ ગણવામાં આવતી, અને એ ઘટતું પરિબળ સીમાંત પરિબળ છે. જો એને અહીંયા સુધી પહોંચાડીએ આ સાંદ્રતાને કાર્બન ડાયોક્સાઇડ, તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણના દરમાં ખૂબ વધારો થાય. અને અત્યારે થયો જ છે. આપણે ઉત્પાદન વધારે લઈ શકીએ છીએ એનું કારણ વાતાવરણમાં CO2 ની સાંદ્રતામાં વધારો, લગભગ અહીંયા સુધી આપણે પહોંચી ગયા છીએ, અને એટલે પ્રકાશ સંશ્લેષણના દરમાં ક્રમશઃ વધારો થાય છે, CO2 નું સ્થાપન વધે છે, કારણ કે CO2 ની માત્રા વધી છે. પણ આ પ્રમાણ CO2 નું કેવું છે? સીમાંત પરિબળ છે, સીમાંતક ઘટતું પરિબળ છે. પણ વાતને ધ્યાનથી સમજો. હવે કાર્બન ડાયોક્સાઇડની માત્રા 0.036 થી આપણે 0.05 સુધી લઈ જઈએ છીએ તો પ્રકાશ સંશ્લેષણનો દર વધશે. પણ જો આનાથી વધારે પ્રમાણ અને લાંબો સમય સુધી આપાત કરવામાં આવે, આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આનાથી વધારે અને લાંબા સમય સુધી કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધારે પ્રાપ્ત થાય અથવા તો કાર્બન ડાયોક્સાઇડની માત્રાને વધારવામાં આવે તો વનસ્પતિ માટે પાછી હાનિકારક અસર થાય અને પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. આ સાંદ્રતા સુધી પ્રકાશ સંશ્લેષણનો દર વધશે, પણ જો વધારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ લાંબા સમય સુધી વનસ્પતિને આપવામાં આવે અથવા તો કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતામાં વધારો થાય તો હાનિકારક અસર થાય અને પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે અને ધીમો થઈ શકે છે, ઓછો થઈ શકે છે. તો C3 તેમજ C4 વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા પ્રત્યે ભિન્ન પ્રતિભાવ દર્શાવે છે. ખૂબ અગત્યની વાત, C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ છે એ બે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા પ્રત્યે ભિન્ન પ્રતિભાવ દર્શાવે, એમાં કંઈક જુદી પ્રતિભાવ મળે C3 માં અને C4 માં. ઓછા પ્રકાશની સ્થિતિમાં બંનેમાંથી કોઈ પણ સમૂહ CO2 ની વધુ સાંદ્રતાએ પ્રતિક્રિયા દર્શાવતા નથી. એ તો સીધી જ વાત છે. બે C3 હોય C4 હોય, ઓછો પ્રકાશ હોય, પ્રકાશની માત્રા ઓછી છે અને કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં છે તો કઈ પ્રતિક્રિયા ન આવે, એકદમ ધીમે જ થશે, કારણ કે પ્રકાશ પ્રક્રિયા ધીમી થાય છે. ATP અને NADP H2 નું નિર્માણ જ ઓછું થાય, માટે કાર્બનનું સ્થાપન થવાની પ્રક્રિયાનો પ્રશ્ન જ બહુ ઓછો રહે છે. એટલે જો પ્રકાશની માત્રા ઓછી હોય અને કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધુ હોય તો બંને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા દર્શાવતા નથી.
પણ પ્રકાશની વધુ તીવ્રતામાં, વાતને હવે સમજો, પ્રકાશની વધુ તીવ્રતામાં C3 અને C4 બંને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. સિમ્પલ વાત છે. જો પ્રકાશ તીવ્ર હોય અને કાર્બન ડાયોક્સાઇડ છે એને વધારવામાં આવે, આ સાંદ્રતા છે એનાથી કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા આપણે વધારીએ તો પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. બેમાં ધ્યાન સમજો, બેમાં ઓછા પ્રકાશની સ્થિતિમાં અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધુ હોય તો કોઈ પ્રતિક્રિયા નથી. પણ પ્રકાશ વધુ તીવ્ર હોય અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારો તો કે C3 અને C4 બે લીવર આપે છે અને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. તો એક નોંધવા જેવી બાબત એ છે અહીંયા, C4 વનસ્પતિઓ લગભગ 360 માઇક્રોલીટર પર લીટરે સંતૃપ્તિ દર્શાવે. જો હવે વાતને સમજો, C4 વનસ્પતિ 360 માઇક્રોલીટર પર લીટર આ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા એ સંતૃપ્તતા દર્શાવે. અને C3 વનસ્પતિ એ કાર્બન ડાયોક્સાઇડની કઈ સાંદ્રતાએ તો કે 450 માઇક્રોલીટર પર લીટર સાંદ્રતાએ. એટલે 1 લીટર હવામાં 450 માઇક્રોલીટર કાર્બન ડાયોક્સાઇડ હોય ત્યારે C3 વનસ્પતિ સંતૃપ્તતા દર્શાવે. અને C4 વનસ્પતિ 1 લીટર હવાની અંદર 360 માઇક્રોલીટર જેટલો કાર્બન ડાયોક્સાઇડ હોય ત્યારે સંતૃપ્તતા દર્શાવે. આને પર્સન્ટેજમાં લઈ જાય એટલે લગભગ આવું જ થશે, 0.36%. એટલે C4 વનસ્પતિને ઓછા કાર્બન ડાયોક્સાઇડ સંતૃપ્ત થઈ જાય, પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ છે C4 વનસ્પતિમાં. એટલે કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઓછી હોય તો વધારે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, એનો દર મહત્તમ. એની વધુમાં વધુ કેટલી કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે C4 વનસ્પતિને? C4 વનસ્પતિને 360 માઇક્રોલીટર પર લીટર કાર્બન ડાયોક્સાઇડની માત્રા હોય તો એ સંતૃપ્ત થઈ જાય, એના માટે પૂરતો છે. પણ C3 વનસ્પતિ માટે આ પ્રમાણ ઘટતું છે. C3 વનસ્પતિ ક્યારે સંતૃપ્ત થાય તો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 1 લીટર હવામાં 450 માઇક્રોલીટર જેટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય ત્યારે C3 સંતૃપ્ત થાય. એટલે હાલનું વાતાવરણ C4 વનસ્પતિ માટે સંતૃપ્ત કાર્બન ડાયોક્સાઇડ ધરાવે છે, પણ C3 વનસ્પતિ માટે હાલના વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ એ સીમાંતક પરિબળ છે. આ બાબતને અહીંયા સમજવા જેવી છે. હાલના વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ C4 વનસ્પતિ માટે સંતૃપ્ત છે, પૂરતો છે, પણ હાલના વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ C3 વનસ્પતિ માટે ઘટતો છે, સીમાંતક પરિબળ છે. કેમ? કારણ કે C3 વનસ્પતિમાં જો કાર્બન ડાયોક્સાઇડ થોડું ઓછું હોય તો અને પ્રકાશની તીવ્રતા પૂરતી હોય તો પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થાય છે. પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થાય અને એટલે પાછું CO2 નું સ્થાપન થાય. એટલે વધારેમાં વધારે CO2 મળે તો એ પ્રકાશ શ્વસનની પ્રક્રિયાને અટકાવી અને પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ મળે. આટલો માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ હોય તો C3 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થવાની સંભાવના રહે છે. અને 450 માઇક્રોલીટર જેટલું જ્યારે કાર્બન ડાયોક્સાઇડની માત્રા હોય ત્યારે C3 વનસ્પતિને સંતૃપ્ત થઈ ગયું, બસ હવે કાર્બન ડાયોક્સાઇડ પૂરતો છે, હવે કાંઈ ઘટતું નથી, અને ત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ મળે. બાકીના પરિબળો અનુકૂળ હોય તો બાકીના અન્ય પરિબળો. તો આમ પ્રાપ્ત CO2 નું સ્તર C3 વનસ્પતિ માટે સીમાંતક બને છે અને C4 વનસ્પતિ માટે પૂરતું છે, યોગ્ય છે, સંતૃપ્ત છે. તો સાચું એ છે કે C3 વનસ્પતિઓ CO2 ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય, જેના ફળ સ્વરૂપે ઉત્પાદનમાં વધારો થાય. અને તે સિદ્ધાંતને ઉપયોગ ગ્રીન હાઉસ પાક જેવા કે ટમેટા તેમજ શિમલા મિર્ચમાં કરવામાં આવ્યો. એટલે અહીંયા C3 વનસ્પતિઓ, જો આ દ્વિદળી વનસ્પતિ ટમેટા છે, મરચા છે, એ C3 વનસ્પતિ. તો C3 વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડની વધુ સાંદ્રતાની જરૂર પડે છે અને વધારે સાંદ્રતા વધારો તમે એટલે એના પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે અને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય તેના ફળ સ્વરૂપે એના ઉત્પાદનમાં વધારો થાય. અને આ સિદ્ધાંતનો ઉપયોગ ગ્રીન હાઉસની અંદર, ગ્રીન હાઉસ બનાવ્યા એટલે જે આપણને ખબર છે ગ્રીન હાઉસની અંદર નેટ અથવા તો પ્લાસ્ટિકનો એવો કાગળ હોય જેની અંદર તાપમાન હુફાળું રહે અને આબોહવા એના હવામાનમાં પણ આપણે ફેરફાર, એટલે આ લોકોએ શું કર્યું, આવા ગ્રીન હાઉસ બનાવ્યા. આ ગ્રીન હાઉસની અંદર સૂર્યપ્રકાશ અંદર એન્ટર થાય છે, એના વાતાવરણની અંદર હવામાં થોડા ફેરફાર કરી શકાય કારણ કે બાકીના વાતાવરણથી સેપરેટ કર્યું. તો આમાં ઓલરેડી એણે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધારી અને પછી આ ગ્રીન હાઉસની અંદર શિમલા મિર્ચ અને ટમેટાને વાવવામાં આવ્યું, જેમાં CO2 ની સાંદ્રતા વધારી, જેથી કરીને આ ટમેટા અને મરચાની અંદર ઉત્પાદન ક્ષમતા ખૂબ વધારી છે. કારણ કે આ કઈ વનસ્પતિ હતી? C3 વનસ્પતિ. તો એને સામાન્ય વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ કેવો છે? ઘટે છે.
તો એનું ઉત્પાદન વધારવું હોય આપણે તો પ્રકાશ સંશ્લેષણનો દર વધારવો પડે, અને પ્રકાશ સંશ્લેષણના દર વધારવામાં એને કયું પરિબળ ઘટતું હતું? કાર્બન ડાયોક્સાઇડ. એટલે ગ્રીન હાઉસ બનાવી અને એની અંદર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઊંચી કરી. પ્રકાશ પૂરતો તો આપાત થાય જ છે, યોગ્ય તાપમાન છે, પૂરતું પાણી છે, અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા અંદર વધારી, અને એટલે શિમલા મિર્ચ અને ટમેટાની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન વધારી શકાયું. આમ કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર વાતાવરણમાં ઉછેરવાની તક આપવામાં આવે છે, જેથી એની ઉત્પાદકતામાં વધારો થયો. શેમાં? શિમલા મિર્ચ અને ટમેટામાં. હવે તાપમાનની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર કેવી રીતે અસર થાય? અરે આપણને ખબર છે કે કોઈ પણ જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે ઉત્સેચકો દ્વારા થાય, અને દરેક ઉત્સેચકો છે ચોક્કસ તાપમાને સક્રિય હોય છે. તો ઉત્સેચકો દ્વારા થતી પ્રક્રિયા પર તાપમાનની અસર થાય તો પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનો કયો ભાગ એવો છે જે ઉત્સેચકો દ્વારા થાય? પ્રકાશ પ્રક્રિયા, તો કે પ્રકાશ પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉત્સેચકો સંકળાયેલા નથી, ખૂબ ઓછા છે. જૈવ સંશ્લેષણ અંધકાર પ્રક્રિયાના દરેક સ્ટેપમાં ઉત્સેચકો સંકળાયેલા છે. તો આ અંધકાર પ્રક્રિયા એ ઉત્સેચકીય પ્રક્રિયા છે, અને તેથી તાપમાન દ્વારા તે નિયંત્રિત થાય છે. તો આમ પ્રકાશ પ્રક્રિયા પણ તાપમાન સંવેદી છે. પ્રકાશ પ્રક્રિયા પણ તાપમાન સંવેદી, પરંતુ તેના પર તાપમાનની ખૂબ જ ઓછી અસર થાય, ખૂબ ઓછી અસર થાય, કારણ કે એમાં એટલા ઉત્સેચકો સંકળાય. હા, તાપમાનની અસર ન્યાય થાય પણ ઓછી માત્રામાં થાય. પણ તાપમાનની મુખ્ય અસર પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા પર થાય છે, કારણ કે એ ઉત્સેચકો દ્વારા થતી પ્રક્રિયા છે. તો આમ C4 વનસ્પતિઓ વધુ તાપમાને પ્રતિક્રિયા કરે છે, અને તેમાં પ્રકાશ સંશ્લેષણનો દર પણ ઊંચો કે વધારે દર્શાવે. એટલે C4 વનસ્પતિની અંદર સામાન્ય રીતે આવું જોવા મળે. C4 વનસ્પતિમાં એક શખ્સ ઉપર માનો કે હોય તાપમાન, અને અહીંયા દર લઈએ આપણે અને જોઈએ તો સામાન્ય રીતે જેમ તાપમાન વધવારો હોય એમ પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. એટલે C4 વનસ્પતિઓ વધુ તાપમાન પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવે અને પ્રકાશ સંશ્લેષણ દરને ઊંચો અથવા તો વધારો દર્શાવે છે C4 વનસ્પતિમાં. જ્યારે C3 વનસ્પતિઓ એ ખૂબ જ ઓછું ઇષ્ટતમ તાપમાન ધરાવે. એટલે C3 વનસ્પતિ માટે ઇષ્ટતમ તાપમાન છે નીચું છે. એટલે તમે એક વસ્તુ સમજો, C4 વનસ્પતિ હોય ને તો એના માટે ઇષ્ટતમ તાપમાન તો કે 30 થી 40 ડિગ્રીની આસપાસ સુધી, અને C3 વનસ્પતિ માટે ઇષ્ટતમ તાપમાન તો કે 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ આસપાસ આવે છે. એટલે C3 વનસ્પતિ માટે ખૂબ જ ઓછું ઇષ્ટતમ તાપમાન ધરાવે. નીચું તાપમાન છે ઇષ્ટતમ છે એના માટે યોગ્ય. એટલે એના ઉત્સેચકો છે નીચા તાપમાને વધુ સક્રિય રહે છે, અને જ્યારે C4 વનસ્પતિ છે એના ઉત્સેચકો છે ઊંચા તાપમાને વધુ સક્રિય રહે છે. તો વિવિધ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે ઇષ્ટતમ તાપમાન તેના અનુકૂલિત વસવાટ પર આધાર રાખે. એટલે જુદા જુદા પ્રકારની વનસ્પતિમાં એમાં રહેલા ઉત્સેચકો છે એ ઉત્સેચકો ચોક્કસ ઇષ્ટતમ તાપમાને સક્રિય રહે. એટલે એ પોતે ક્યાં વસવાટમાં રહે છે એના વસવાટને આધારે અનુકૂલિત ઇષ્ટતમ તાપમાન ધરાવે. અમુક વનસ્પતિ છે એ માનો કે ખૂબ જ નીચા તાપમાન અથવા તો સમશીતોષ્ણ વિસ્તારોમાં રહે, તો આ સમશીતોષ્ણ વનસ્પતિઓ કરતાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન વધુ. સમશીતોષ્ણ વનસ્પતિઓ છે એમાં સામાન્ય રીતે એ વનસ્પતિઓ અથવા સમશીતોષ્ણ પ્રદેશમાં થતી વનસ્પતિઓ મોટે ભાગે નીચા તાપમાને ક્રિયાશીલ રહેવા માટે એના ઉત્સેચકો અનુકૂલિત થયેલા છે, અને ઉષ્ણકટિબંધમાં થતી વનસ્પતિઓ છે એના ઉત્સેચકો ઊંચા તાપમાને સક્રિય રહેવા માટે અનુકૂલિત થયેલા છે. એટલે બેના ઇષ્ટતમ તાપમાન જુદા જુદા છે. એટલે મોટાભાગની વનસ્પતિઓના ઇષ્ટતમ તાપમાન તેના અનુકૂલિત વસવાટ પર આધારિત છે. એ કયા પ્રકારના વસવાટમાં વસે છે. જો એ સમશીતોષ્ણ કટિબંધમાં વસે છે તો એનું ઇષ્ટતમ તાપમાન નીચું હશે, ઉષ્ણકટિબંધમાં વસે છે તો એનું ઇષ્ટતમ તાપમાન વધુ હોય છે. તો આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર તાપમાનની અસર, અને તાપમાનની અસર જુદી જુદી જોવા મળે છે. અમુક વનસ્પતિમાં ઇષ્ટતમ તાપમાન નીચું છે તો અમુકમાં ઊંચું છે. એ કયા પ્રકારના વસવાટ અને કયા પ્રકારની આબોહવાકીય સ્થિતિમાં વસે છે તેના પર આધારિત છે. હવે પાણી પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતું મુખ્ય અને મહત્વનું પરિબળ છે. પ્રકાશ સંશ્લેષણનું મુખ્ય પ્રક્રિયક છે. તો આ પ્રકાશ પ્રક્રિયામાં પાણી એક મહત્વનું પ્રક્રિયક છે. છતાં પણ પાણીની એક પરિબળ તરીકેની પ્રત્યક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ પર થતી અસર કરતાં સમગ્ર વનસ્પતિ પર વધારે અસર પડે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પાણી એક મહત્વનું પ્રક્રિયક છે, છતાંય પાણીની એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર પ્રત્યક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ પર થતી અસર એના કરતાં સમગ્ર વનસ્પતિ ઉપર એની અસર વધારે પડે છે, કારણ કે ઉત્સેદન સાથે સંકળાયેલું છે, બાષ્પોત્સર્જન સાથે સંકળાયેલ છે. અને એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર જે સીધી અસર થાય છે એના કરતાં સમગ્ર વનસ્પતિ ઉપર એની વધારે પડતી અસર જોવા મળે છે. જલતાણને કારણે પર્ણરંધ્ર બંધ થાય છે. જલતાણ, પાણીની ખેંચ પડે ત્યારે વનસ્પતિના વાયુરંધ્ર બંધ થઈ જાય.
અને પરિણામે કાર્બન ડાયોક્સાઇડની પ્રાપ્તિમાં ઘટાડો થાય. કારણ કે વાયુરંધ્ર બંધ થઈ જાય છે એટલે વાયુની આપલે નથી થતી, વાયુ વિનિમય નથી થતું, અને એટલે પર્ણની આંતરિક સ્થિતિમાં કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો થાય અને માટે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે. પાણી ઓછું મળે એને લઈને તો થાય, હારે હારે કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં ઘટાડો થાય અને માટે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટાડે છે. અને આ ઉપરાંત આની સાથે સાથે જલ તાણથી પર્ણો વલન પામે. એટલે પાણી જ્યારે ઘટતું હોય વનસ્પતિને, પૂરતું પાણી ન હોય એટલે પર્ણો વલન થાય. ખબર, પર્ણો ભૂંગળી વળી જાય, પપોડી થઈ જાય પર્ણોની, અને એ પર્ણો વલન પામે છે. અને એના પરિણામે પર્ણોની સપાટીય ક્ષેત્રફળમાં ઘટાડો થાય. સપાટી ક્ષેત્રફળ આમ ભૂંગળું થઈ જવાથી ઘટાડો થાય, અને એટલે ચયાપચય ક્રિયાઓ પણ ઘટી જાય અને પર્ણ ઉપર સપાટીય ક્ષેત્ર ઘટે, પૂરતો પ્રકાશ ન થાય, માટે પણ પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે. એટલે એક તો પૂરતું પાણી ન હોય એટલે વાયુરંધ્ર બંધ થાય, માટે કાર્બન ડાયોક્સાઇડ ઘટે. એટલે અને બીજું પર્ણ છે એ પર્ણનું વલન થવાથી સપાટીય ક્ષેત્ર ઘટે એટલે પ્રકાશ ઘટે. પાણી ઘટે એટલે કાર્બન ડાયોક્સાઇડ આંતરિક સ્થિતિમાં ઘટે, પ્રકાશ પૂરતો પ્રાપ્ત ન થાય, અને આ ઉપરાંત ચયાપચય ક્રિયાઓ પણ ઘટી જાય છે. અને આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર પાણીની અસર થાય છે. તો આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા જુદા જુદા પરિબળોની આપણે વાત કરી, જેની અંદર આપણે સૌથી પહેલું પરિબળ તરીકે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળોની વાત કરી. અને બાહ્ય પરિબળોમાં સૌથી પહેલો પ્રકાશ. સામાન્ય રીતે પ્રકાશની તીવ્રતા વધે તો પ્રકાશ સંશ્લેષણનો દર વધે એક લિમિટ સુધી, પણ એક લિમિટથી વધારે પ્રકાશ આપાત થાય તો ફોટો ઓક્સિડેશન થઈ શકે, હરિત દ્રવ્યનું વિઘટન થાય, સોલરાઇઝેશન થાય, દર ઘટે. કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એના પર કાર્બન ડાયોક્સાઇડની મહત્વની અસર થાય. મોટે ભાગે વનસ્પતિમાં સીમાંતક પરિબળ રહ્યું છે, પણ C3 અને C4 વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા પ્રત્યેની પ્રતિક્રિયા જુદી જુદી છે. જો પ્રકાશની તીવ્રતા ઓછી હોય અને CO2 ની માત્રા વધુ હોય તો બેમાંથી એકેય પ્રતિક્રિયા નથી દર્શાવતી. પણ પ્રકાશની તીવ્રતા વધુ હોય અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારીએ તો બેમાં પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે, પણ એક લિમિટ સુધી. પણ C4 વનસ્પતિ છે એ C4 વનસ્પતિ 360 માઇક્રોલીટર પર લીટર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતાએ સંતૃપ્ત થઈ જાય છે, જ્યારે C3 વનસ્પતિ 450 માઇક્રોલીટર પર લીટરની સાંદ્રતાએ સંતૃપ્ત થાય છે. ઇન શોર્ટ, C3 વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડના હાલનું પ્રમાણ છે એ સીમાંતક છે, ઘટતું છે. જો C3 વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારવામાં આવે તો એને કારણે એનું પ્રકાશ સંશ્લેષણ દર વધે અને એને કારણે એની ઉત્પાદકતા વધે. આવો ઉપયોગ આપણે ગ્રીન હાઉસની અંદર શિમલા મિર્ચ અને ટમેટાની અંદર કરીને એની ઉત્પાદકતામાં વધારો કર્યો. અને ત્યાર પછી તાપમાન. સામાન્ય રીતે તાપમાન વધે એમ પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય, પણ વનસ્પતિની અંદર આ તાપમાન છે એ તાપમાનને આધારે પ્રકાશ સંશ્લેષણના દરમાં જુદા જુદા ફેરફારો જોવા મળે. શું કરવાને? કારણ કે તાપમાન છે ઉત્સેચકો ઉપર અસર કરે, અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જે અંધકાર તબક્કો છે ઉત્સેચકીય તબક્કો છે, અને એટલે મોટા ભાગની અસર અંધકાર પ્રક્રિયા પર થાય છે. એના તાપમાનની અસર પ્રકાશ પ્રક્રિયા પર ઓછી થાય છે, કારણ કે એના ઉત્સેચકીય ફાળો ઓછો છે પ્રકાશ પ્રક્રિયામાં. પણ અંધકાર પ્રક્રિયા પર શું અસર થાય છે? તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અથવા તો જુદી જુદી વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન જુદું જુદું હોય છે. જો કેટલીક વનસ્પતિઓ છે એ નીચા તાપમાને વધુ સારી રીતે ઉત્સેચકીય પ્રક્રિયાઓ કરે છે, કેટલીક વનસ્પતિમાં ઊંચા તાપમાન. એ કેના પર આધાર છે? તો કે વિવિધ પ્રકારની વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના અનુકૂલિત વસવાટોને આધારે એના ઇષ્ટતમ તાપમાન જુદા જુદા છે. સમશીતોષ્ણ પ્રદેશની વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન નીચું છે, ઉષ્ણકટિબંધીય વિસ્તારોની વનસ્પતિઓનું ઇષ્ટતમ તાપમાન વધુ છે. અને પાણી પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતું મુખ્ય પ્રક્રિયક છે, પણ એની પ્રત્યક્ષ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર થાય એના કરતાં સમગ્ર વનસ્પતિ પર વધારે અસર થાય. સામાન્ય રીતે જલ તાણની સ્થિતિમાં વાયુરંધ્ર બંધ થાય, માટે કાર્બન ડાયોક્સાઇડની માત્રા આંતરિક સ્થિતિમાં ઘટે. પર્ણનું વલન થાય છે, માટે પૂરતો પ્રકાશ પ્રાપ્ત નથી થતો, અને અન્ય પાણી ઘટવાને કારણે ચયાપચય ક્રિયાઓ પણ ઘટે છે, અને પરિણામે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. તો આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા વિવિધ પરિબળો અને તેના વિશેની આપણે વાત કરી. દોસ્તો, અહીંયા આમ આપણું ચેપ્ટર પૂરું થઈ જાય છે, પ્રકાશ સંશ્લેષણ એટલે કે ચેપ્ટર નંબર 13. પણ આ ઉપરાંત કેટલાક એક્સ્ટ્રા ટોપિક છે જે આપણે નીટ માટે માઇનો નાના 2-4 ટોપિક છે, એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. દોસ્તો, ફરી પાછા મળીએ છીએ કેટલાક એક્સ્ટ્રા ટોપિક સાથે. સૌને ગુડ બાય, થેન્ક યુ.